જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે તમારે તો આ ચૂંટણી કાર્ડમાં ભૂલ નથી ને, અને એ ભૂલ શું છે ને, ઘણા લોકોને ચૂંટણી કાર્ડમાં હારી ભૂલ હોય છે, એટલે આ ભૂલના કારણે તે ચૂંટણી કાર્ડ ખોટું ગણાય છે અને તે કઈ ઉપયોગમાં આવતું નથી। અને એ ભૂલ શું છે તો હું તમને બતાવું એના પહેલાં આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। ચાલો હું તમને આ ભૂલ બતાવું કે ભૂલ કઈ છે। તો એ ભૂલ જોવા માટે ઘણા 90% લોકોને આરી ભૂલ હોય છે કે ચૂંટણી કાર્ડમાં સીધી લીટીમાં નામ નથી હોતું, અને સીધી લીટીમાં નામ ના હોય તો એ ખોટું ચૂંટણી કાર્ડ ગણાય છે। તો એ કેવી રીતના ઠીક કરવું, સીધી લીટીમાં નામ કેવી રીતના લખવું, એ માટે તમારે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં તમારે એકાઉન્ટ બનાવવાનું છે। તો તમારે ચાલો હું તમને બતાવું કે એમાં સીધી લીટીમાં નામ કેવી રીતના લખવું। એટલા માટે તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને આ પર તમને કરેક્શન ઓફ એન્ટ્રીનું ફોર્મ નંબર 8 જોવા મળશે। તો તમારે ફોર્મ નંબર 8માં ક્લિક કરવાનું છે। હું તમને આજ બતાવશું કે સીધી લીટીમાં નામ કેવી રીતના લખવાનું। તો ચાલો હું તમને બતાવું। અને તમારે સીધી લીટીમાં નામ ના હોય તો તમે એને ઘરે બેઠા સીધી લીટીમાં નામ લખી શકો છો। તમારે કોઈ પણ બહાર કે કોઈ લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી। તો તમને આવું જોવા મળશે, પણ તમારે બીજા ઘરમાં કોઈ માટે કરતા હોય તો તમારે અધર સિલેક્ટ કરવાનું છે, અને તમે તમારા પોતા માટે કરતા હોય તો સેલ પર ક્લિક કરવાનું છે। તો ચાલો હું મારા માટે કરું છું, આ શીખવાડવા માટે તમને કરી રહ્યો છું દોસ્તો। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારે કોઈ એવું નામ તો સીધી લીટીમાં જ છે, તો તમારે સેલ પર ક્લિક કરીને यहाँ પર તમારે ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો। ચૂંટણી કાર્ડ નંબર યાની કે એપિક નંબર यहाँ પર નાખીને તમારે ચાલો હું એપિક નંબર નાખીને તમે यहाँ પર સબમિટ પર ક્લિક કરવાનું। સબમિટ પર ક્લિક કરશે, સબમિટ પર ક્લિક કરશે તો તમને यहाँ પર બધી પૂરી ડિટેલ તમારી ચૂંટણી કાર્ડની બધી ડિટેલ જોવા મળી રહેશે। તો ચાલો હું તમને બતાવું કે ડિટેલમાં પછી તમારે यहाँ પર ઓકે પર ક્લિક કરવાનું છે। ઓકે પર ક્લિક કરીને તમને यहाँ પર બહુ સારી ઓપ્શન જોવા મળશે। તો તમારે શું કરવાનું છે, શિફ્ટિંગ કરવાનું છે, કરેક્શન કરવાનું છે, ચૂંટણી કાર્ડ ખોવાઈ ગઈ નવું મગાવવું છે કે રિપ્લેસમેન્ટ કરવું છે। તો ચાલો મારે કરેક્શન કરવાનું છે, નામ સીધી લીટીમાં લખવાનું છે। એટલા માટે તમારે यहाँ પર તમારે બીજા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, કરેક્શન ઓફ। ચાલો તમારે એવું લખેલું છે, એના પર તમારે એના પર બીજા નંબરમાં ક્લિક કરીને તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું। ઓકે પર ક્લિક કરશો તો પછી તમને આવું જોવા મળશે। તો તમારે કંઈ બીજે ક્લિક કરવાનું નથી, તો તમારે નીચે સ્ક્રોલ કરી લેવાનું છે। તમને यहाँ પર તમારું બધું यहाँ પર ગુજરાત રાજ્ય, ડિસ્ટ્રિક્ટ, કાંકરેજ, એસેમ્બલી બધું જોવા મળશે। તો તમારે નેક્સ્ટ બધા ઓપ્શનમાં કોઈ કરેક્શન કરવાનું નથી, બધામાં નેક્સ્ટ કરવાનું છે। ચાલો હું બધામાં નેક્સ્ટ કરીને તમને હવે તમારે નેક્સ્ટ કરી દેવાનું છે। પછી તમને यहाँ પર બહુ સારી ઓપ્શન જોવા મળશે। તો ચાલો તો તમારે શું આમાં સુધાર કરવાનો છે, કરેક્શન કરવાનું છે। તો ચાલો નીચે સ્ક્રોલ કરો। તો ચાલો તમને આગળનો પ્રોસેસ બતાવું। તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, તમને यहाँ પર ઓપ્શન જોવા મળશે કે તમારે શું સુધારો કરવાનો છે। તો यहाँ પર તમારે કોઈ કરવાનું નથી। આધાર કાર્ડ ના હોય તો આધાર કાર્ડ ક્લિક કરીને તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો, ના હોય તો પણ ચાલે। તમારે નીચે સ્ક્રોલ કરવાની, એના પહેલાં ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો તમારે શું સુધારવાનું છે, નેમ, જેન્ડર, એજ, રિલેશન। તો તમારે ચાલો નેમ સુધારવું છે, તો પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। નેમ પર ક્લિક કરીને તમે મોબાઈલ નંબર પણ સુધારી શકો છો, ફોટો પણ સુધારી શકો છો। તો ચાલો મારે નામ સીધી લીટીમાં લખવું છે, એટલા માટે હું નેમ પર ક્લિક કરીશું। નેમ પર ક્લિક કરીને નેક્સ્ટ પર ક્લિક કરીને यहाँ પર તમારે તમારું નામ લખી દેવાનું છે સીધી લીટીમાં। ચાલો હું નામ સરનેમ લખી દઉં સીધી લીટીમાં, એવી નામ લખીને તમારે यहाँ પર તમે અંગ્રેજીમાં લખશો તો નીચે ગુજરાતીમાં આવી જશે। તો તમારે નામ લખી દેવાનું છે। પછી તમારે આઈડેન્ટિટી પ્રૂફ આપવું પડશે। તો પ્રૂફ માટે તમારે यहाँ પર ક્લિક કરીને તમારે પ્રૂફમાં શું આપવું છે। તો ચાલો મારે આધાર કાર્ડ આપવું છે। તમે આમાંથી કોઈ પણ એક વસ્તુ આપી શકો। તો હું આધાર કાર્ડ આપવાનું છું, તો આધાર કાર્ડ પર ક્લિક કરશું। આધાર કાર્ડ પર ક્લિક કરીને પછી દોસ્તો यहाँ પર તમારે આધાર કાર્ડનો ફોટો यहाँ પર અપલોડ કરવાનો રહેશે, જેની 2 MBમાં ફોટો હોવો જોઈએ, એ 2 MBની સાઇઝ હોવી જોઈએ। તો તમારી 2 MBની સાઇઝ હશે તો આમાં આધાર કાર્ડ અપલોડ થઈ જશે। અપલોડ કરીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। તો તમારે यहाँ પર તમે ક્યાંથી કરેક્શન કરી રહ્યા છો તે તમારે પ્લેસ લખવાનું રહેશે, યાની કે તમારે જે ગામ હોય ગામનું નામ લખવાનું રહેશે। પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરીને પીયુ પર ક્લિક કરીને તમે જોઈ શકો છો। તો દોસ્તો હું તમને શીખવાડવા માટે વિડીયો બનાવેલો છે।